My name is Sundar M. Vaidya, Khalid Classes, Baroda. વિદ્યાર્થી મિત્રો તમે મજામાં હશો, હું પણ મજામાં છું. આજે સેક્શન ચેપ્ટર ભાગ એનો સ્ટેટનું ચેપ્ટર વિકલન એનો વિભાગ સી બોર્ડમાં 29મો પ્રશ્ન અને 30મો પ્રશ્ન બે પૂછાય છે. કોઈક વાર એમાં થિયરી બી પૂછી શકે છે, કોઈક વાર દાખલો બી. એક થિયરી પૂછે, એક દાખલો પૂછે, બંને દાખલા બી પૂછે, થિયરી બી પૂછે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિકલિતની વ્યાખ્યા આપો. ધારો કે ફંક્શન a tends to r, વિધેય a r માં છે અને a belongs to a, એનો અર્થ કે છે મોટો a નાના a માં છે, જ્યાં a અને r ને કોઈ વિવૃત અંતરાલ કહે છે. જો લિમિટ s tends to 0, f કૌંસમાં a વત્તા h કૌંસ પૂરો માઇનસ f a છેદમાં h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય નું એ આગળનું વિકલન અથવા વિકલિત કહેવામાં આવે છે. તેને સંકેતમાં f ડેશ e વડે દર્શાવવામાં આવે છે. આ વિકલનની વ્યાખ્યા બી સેક્શનમાં બી સમજાઈ હતી. આમ f ડેશ e બરાબર લિમિટ s ટેન્ડ્સ ટુ 0, f કૌંસમાં a વત્તા h માઇનસ f a છેદમાં h. જો x ને વિધેય f નો પ્રદેશ ગણ, એટલે f ને એવું કહેવામાં આવે છે પ્રદેશ નો કોઈ સભ્ય હોય તો f ડેશ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફંક્શન x વત્તા h માઇનસ fx અપોન h. આ સમીકરણ છે એ જ મૂક્યું છે. આમાં a છે, અહીંયા x છે, સેમ બાકી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a દેખાય છે ત્યાં x લખ્યો છે, વત્તા h એ દેખાય છે ત્યાં x લખ્યું છે. એટલે કોઈક વાર a ડી પૂછે, કોઈક વાર x ડી પૂછે, બંને સમાન છે. પ્રશ્ન 2, વિકલનનો ભાગાકારનો નિયમ. બરાબર, ભાગાકાર કોને કહેવાય તો લખવાનું. જવાબ u અને v એ x ના વિકલનીય વિધેય છે. જો y u ભાગ્યા v v નોટ ઇક્વલ ટુ 0, એટલે v ની કિંમત કોઈ દિવસ 0 હોવી જોઈએ નહીં, તો વિકલનનો ભાગાકારનો નિયમ આવો હોય. y બરાબર u ભાગ્યા v, તો સૂત્ર આવું બને dy બાય dx. જોઈ લો, હવે સમજાવું છું. વિકલન માટે એનું ચિહ્ન છે, y છે, y લખે, d બાય dx. સર પહેલા શું લગાવવાનું? નીચે વાળું, એટલે v લખે. પહેલા આ લખે, આનું વિકલન કરવાનું, લખાય d બાય dx અને u લખે. માઇનસ શું કરવાનું? પહેલા અહીંયા v છે, અહીંયા આગળ આપણે ઊંધું લખવાનું u. હવે u પહેલા લખીએ. હવે શું લખવાનું? વિકલન dv અપોન dx છેદમાં v નો સ્ક્વેર. ફરીથી એકવાર સમજાવું છું. પહેલા v નું v આવે ગુણ્યા આ u લખ્યું છે એનું વિકલન થાય d અપોન d, અહીંયા આગળ u લગાવી દે એટલે વિકલન માઇનસ. હવે u પહેલા લેવાનું, અહીંયા પહેલા v લીધેલું, પછી શું હવે u, એનું ઊંધું શું થાય? dv અપોન dx છેદમાં v નો સ્ક્વેર. આ સૂત્ર છે ભાગાકારના નિયમનું. આ y નું વિકલન શું થાય? છેદ, એટલે કે અંશનું વિકલન છેદમાં અંશ, એટલે છેદનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર. આ સૂત્ર થાય છે. પ્રશ્ન 3, કોઈ એક વિધેય x બરાબર a આગળ મહત્તમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો જણાવો. જવાબ, ધારો કે y બરાબર fx કોઈ એક વિધેય છે, x બરાબર a આગળ fx મહત્તમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો નીચે પ્રમાણે છે. પહેલી જરૂરી એટલે કમ્પલસરી જોઈએ જ, પહેલી શરત એટલે જરૂરી શરત. કોઈ આ ના લખે તો બી ચાલે. એક પહેલી શરત શું લખાય? f ડેશ a ઇક્વલ ટુ પર્યાપ્ત, એટલે બીજો નંબર આવે ત્યારે આપણે લખાય પર્યાપ્ત શરત f ડબલ ડેશ a લેસ ધેન ઇક્વલ. આ લેસ ધેન આવ્યું એટલે જ્યારે મહત્તમ પૂછે તો ઋણ ચિહ્ન આવવું જોઈએ ડબલ વિકલનમાં. પ્રશ્ન 4, સીમાંત ખર્ચ સમજાવો અને સૂત્ર આપો. વસ્તુ x ના એકમોમાં ઉત્પાદન કરવાનો ખર્ચ c વડે દર્શાવીએ તો c ને પણ x ના વિધેય તરીકે રજૂ કરે. મેં કીધું ખર્ચ એટલે કોસ્ટ, c કહેવાય. એનું વિકલન કરવું હોય તો આવું થાય dc અપોન dx. c વડે દર્શાવે તો c ને પણ x ના વિધેય તરીકે રજૂ કરી શકાય. ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે.
ખર્ચના વિધેયનું x સાપેક્ષ વિકલન હોવાથી એને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં ઉત્પાદન x હોય ત્યારે સીમાંત ખર્ચ dc/dx થાય. મેં હમણાં શીખવાડેલું d/dx એ વિકલનનું ચિહ્ન છે, આગળ c લગાવી દેવાનું એટલે ખર્ચ. પ્રશ્ન 5, માંગનું આ લખ્યું છે, માંગનું મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપો. માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એની આગળ માઇનસનું ચિહ્ન લગાય છે. સૂત્ર લખીને બતાવો. માંગની મૂલ્ય સાપેક્ષતાનું પહેલું સૂત્ર માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, આગળ માઇનસનું ચિહ્ન, એને કહેવાય છે મૂલ્ય. બીજું સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતાના બેમાંથી કોઈ એક સૂત્ર લખાય માઇનસ p/x ગુણ્યા dx/d. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધો છે. વ્યસ્ત એટલે ગુજરાતીમાં કહેવાય વિરુદ્ધ સંબંધ છે હોવાથી સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન એટલે કે માઇનસ ચિહ્નની નિશાની કરવામાં આવે છે. પ્રશ્ન 6, નફાનું વિધેય p, બરાબર, એટલે પ્રોફિટ કહેવાય. p એટલે પ્રોફિટ, નફો ને મહત્તમ બનાવવા માટે કઈ શરત છે? નફાના વિધેય p ને મહત્તમ બનવાની શરત પહેલી શરત છે dp/dx બરાબર 0. બીજી શરત છે dx2p/dx2. પહેલું વિકલન છે. બીજું એને કીધું મહત્તમ એટલે મેં કીધું ઋણ ચિહ્ન આવવું જોઈએ, લેસ ધેન આવે. પ્રશ્ન 7, ઉત્પાદન ખર્ચના વિધેય c ને ખર્ચના વિધેયમાં હું કહેવાય કોસ્ટ, c ને ન્યૂનતમ બનાવવાની શરત. ઉત્પાદન ખર્ચના વિધેય c ને ન્યૂનતમ બનાવવાની શરત જરૂરી શરત એટલે પહેલી શરત dc/dx/0, પર્યાપ્ત શરત d2c/dx2 ગ્રેટર ધેન એટલે ધન. રીત નંબર 1, પહેલો દાખલો છે ભાઈ. પહેલા આ બધી થિયરીમાં પૂછાય એટલે એક પ્રશ્ન થિયરીનો અને એક પ્રશ્ન દાખલાનો હોય. પહેલી રીત લખી છે પ્રથમ વિકલનની રીત. પ્રથમ વિકલિત કરો. એ 8મો પ્રશ્ન છે. જો fx બરાબર વર્ગમૂળમાં 4 હોય તો f'(x) શોધો. જો મેં પહેલાં લખ્યું fx બરાબર, આનો અર્થ આવું થાય ભાઈ, ઉપર અમે લખ્યું 4, આનો અર્થ એવું થાય 1/4. મેં લખ્યું fx બરાબર √4, તો હું લખાય fx બરાબર 1/4. આનું વિકલન કાઢવાની રીત શીખવાડેલી છે. બોલો શું વિકલન એટલે f'(x) એટલે પહેલું વિકલન 1/4 ના 1/4, x ના x 1/4માંથી 1 બાદ કરો. આટલું ખબર પડી ગઈ. અહીંયા લખી સમજો આનો અર્થ, આ ઉપરનાનું જે છે એનો અર્થ સમજાય છે. 1/4 માઇનસ 1/1. આ એક નતું મેં લખ્યું છે. આનો લસા શું આવે સમજાય તો જોયું જરાક બાજુમાં ફરી. જો આટલું જ આપેલું છે અહીં મૂક્યું. આનો લસા શું આવે 4. અહીં ખૂટે શું તો કે અહીં શું ખૂટે 1 હતું એટલે 4. 1 1 -3/4 આવે. તો અહીંયા લખ્યું આનો જવાબ -3/4. આગળ તો 1/4 છે જ. આ પહેલું વિકલન પહોંચી ગયા, જવાબ પહેલો. હવે મને કે ડબલ જોઈએ, અહીંયા એવું લખ્યું છે ડબલ વિકલન. અહીંયા બીજું લખી દઉં છું દ્વિતીય વિકલન બીજું. પ્રથમ પરથી બીજું શું તો દ્વિતીય. ચલો f'(x) બરાબર 1/4 માઇનસ 3/4 x ની 3 - 1. તો આ સમજાય. ચલો આની જોડે ગુણાકાર કરી 1/4 લખ્યા -3/4 x ના x -3/4 -1. આનો બી લસા સમજાવે છે બાજુમાં જરાક જોઈ લો, રીત સમજો. -3/4 કશું નહીં લે. આનો લસા શું આવે 4 આવે. મેં કીધું ઓકે, અહીંયા 4 લખ્યા છે બરાબર, ધ્યાનથી જોજો. આ લસા ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા 1 ખૂટે, અહીંયા કેટલા ખૂટે 4. -3/4 જવાબ આવ્યો -7/. મેં અહીંયા લખી નાખ્યું જોઈ લો. આનો ગુણાકાર 3 × 1 = 3, 4 × 16, આગળ માઇનસ x ની 7/4. મને કહે છે માઇનસ છે ને હંમેશા નીચે લખાય, તો મેં લખ્યું x ની 7/4 નીચે. 16 તો હતા જ. માઇનસ આનો જવાબ આવો આવ્યો -3/16 x ની કેટલી ઘાત 7/4 દાખલો પૂરો. વિકલનનો સાંકળનો નિયમ અંગ્રેજીમાં કહે છે ચેન રૂલ. ચેન એટલે સાંકળ કે છે, આપણે આની સાંકળ જોઈશું અને સાંકળનો નિયમ કહેવાય.
જો y એ u નું વિકલનીય વિધેય છે અને u અને x નું વિકલનીય વિધેય હોય તો વિકલનને કોનો નિયમ કહે છે? સાંકળાનો એક સૂત્ર છે, સૂત્ર કમ્પ્લીટ આવવું જોઈએ. dy by dx બરાબર dy upon du ગુણ્યા du upon આ સૂત્ર મોસ્ટ ટાઈમ છે, આવડવું જરૂરી છે. પ્રશ્ન 10 fx બરાબર x ની 4 4x ની ઘન વત્તા 3x નો સ્ક્વેર વત્તા x f ડબલ ડેશ 0 બે. ચલો પહેલા તો આપણે એવું લખીશું fx જવાબ fx બરાબર x ની 4 3x સ્ક્વેર વત્તા x મૂકી દી. મને કે છે પહેલું વિકલન શોધવા માટે ડેશ લખા. પહેલું વિકલન એક ડેશ એટલે પ્રથમ વિકલન. બરાબર ધ્યાનથી આનો શું થાય? 4x ની 4 માઈનસ 1 હાલો 4 તારી 12x ની 3 માઈનસ 1 વત્તા 3 2 6 2 માઈનસ 1 અને 1 1 આ 1 1 માંથી 1 આનો જવાબ 0 કેમ x ના લખીએ છીએ. આનો અવયવ હોય f ડેશ x નો જવાબ 4x ની 3 12x ની 2 6x ની 1 વત્તા 1x ની 0 આવું લખાય. 4x ની 3 12x નો સ્ક્વેર 6x વત્તા 1 કેમ આનો જવાબ શું થાય? ગુણ્યા 1. આનો જવાબ આવી ગયો 1 ડેશ x. જો મારો પ્રશ્ન છે ડબલ ડેશ. શું પ્રશ્ન છે? આપણે ડબલ ડેશ પૂછે તો ડબલ ડેશ નો આન્સર વિદ્યાર્થી મિત્રો આવડવો જોઈએ. જરા રીત પાકી આવડવી જોઈએ, ધ્યાનથી જોજો. તો ડબલ ડેશ આનો અર્થ એવું થયું 4 તારી 5 x ની 3 માંથી 1 જાય ઓછા 12 12 દુ કેટલા થાય? બોલો 24 x ની 2 માઈનસ 6 1 6 1 માંથી 1 વત્તા છે જવાબ 12x ની 2 ઘાત ઓછા 24x ની 1 ઘાત વત્તા 6x ની 0 ઘાત. જવાબ આવ્યો 12x સ્ક્વેર ઓછા 24x વત્તા 6. હવે મારે કીધું છે કે તમને f ડબલ ડેશ x દેખાય ત્યાં 0 લખ. એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો x દેખાય ત્યાં 0 લગાવો. ચલો આને કહેવાય, આનો જે જવાબ આવે એનું કહેવાય દ્વિતીય વિકલન ગણ્યું કહેવાય. પ્રથમ વિકલન ગણ્યું અહીંયાથી ચાલુ થયું દ્વિતીય વિકલન. અહીંથી સ્ટાર્ટ. આનો છેલ્લો જવાબ ડબલ આવે એનો 0 લખ્યું. ચલો 0 12 છે 12 x દેખાયો 0 નો 1 x દેખાયો 0 વત્તા 12 કૌંસમાં 0 ઓછા 24 કૌંસમાં 0. કોઈ બી સંખ્યાને 0 વડે ગુણો 0 થઈ જાય. છેલ્લો જવાબ આવ્યો f ડબલ ડેશ 0 બરાબર છે. આગળ નો એના પછી નો પ્રશ્ન 11 આમદાની વિધેય. આમદાની ઇંગ્લિશમાં આ રીતે 90 અપોન સીમાંત શોધો. સીમાંતનો અર્થ થાય dr બાય dx. ચલો આપણે ગણીએ. આમદાની વિધેય r બરાબર 90x માઇનસ x સ્ક્વેર. સીમાંત આમદાનીનું સૂત્ર છે આનું વિકલન કરો d બાય dx અપોન r. ચલો 90 એકા 90 x ની 1 માંથી 1 જાય 0 ઓછા આનો જવાબ 2x સ્ક્વેર 2 માઇનસ 1 છેદમાં 2. ચલો આનો જવાબ 90 ના 90 x ની એટલે 0 થઈ ગઈ ના લે ઓછા આનો જવાબ ચલો વાંચી લો. હું લખી 1 છે બધા લો. ચલો માઇનસ 2 એકા 2 x ની 2 માંથી 1 જાય છેદમાં 2. છેલ્લો જવાબ આવ્યો 90 માઇનસ 0 ના લખો. બોલો 2 2 ઉડાઈ 90 માઇનસ x અને કહેવાય dr બાય dx. આનું જ બીજું નામ છે સીમાંત આમદાન. સીમાંત શબ્દ એટલે એક વિકલન કરો. દાખલો પૂરો. પ્રશ્ન 12 વિધેયની મહત્તમ કિંમત એટલે શું? મહત્તમ એટલે વધારે. અમે આલેખ દોર્યો છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે, 0 છે. વચ્ચેની લાઈનને a કહેવાય. આ બાજુ આવે એનું નામ a માઇનસ b, આ બાજુ એનું નામ a પ્લસ. આમ રાઉન્ડ બનાવ્યો, વક્ર બનાવ્યો. y બરાબર fx સમીકરણ બન્યું. અહીં y બરાબર fx વિધેયનો વક્ર દોરવામાં આવ્યો છે.
x બરાબર a આગળ વિધેયની કિંમત y બરાબર શું થઈ fx થઈ થાય જો h અલ્પઘન સંખ્યા અને જો fa ગ્રેટર દેન fa પ્લસ h અને fa ગ્રેટર દેન fa માઇનસ h હોય તો x એ આગળ વિધેય કયું થાય મહત્તમ થાય એમ કહેવાય છે થિયરી માટે આઈએમપી પ્રશ્ન તે વિધેય કોઈ એક બિંદુ આગળ ઘટતું છે એવું ક્યારે કહી શકાય ઘટવા માટેનું રીઝન બતાવ્યું છે જો પહેલી લાઈન મોટી છે થોડી નાની છે હજુ નાની છે ને આમ બતાવ્યું છે આ વક્રને ઘટતું વિધેયનું વક્ર કહેવાય એમાં લખ્યું 0 પહેલાં વચ્ચે તો એ જ આવે a માઇનસ બી આવે એ પ્લસ બી આવે અહીંયા લખીશું અહીં y બરાબર fx વિધેયનો વક્ર દોરવામાં આવ્યો છે x બરાબર a આગળ વિધેયની કિંમત y બરાબર f a થાય જો h એ અલ્પઘન સંખ્યા હોય અને જો f a વત્તા h જો આપણે અહીંયા લખ્યું a b લખ્યું કે a h લેસ ધેન f a તેમજ f a કૌંસ લેસ ધેન f a માઇનસ h તો અહીંયા b ની જગ્યાએ આપણે h લખીએ ને તો બી ચાલે સાંભળો અહીંયા આપણે h એટલે જરા દાખલામાં સૂત્રને શું થાય કોઈ બી બી ધારી શકે એચ બી ધારી શકે એચ ધારી થઈ એટલે આપણને તે તફાવત જો એફ એ વત્તા એચ લેસ દેન ઇક્વલ ટુ એફ એ થાય તેમજ એફ એ લેસ દેન એફ એ માઇનસ એચ હોય તો એક્સ બરાબર એ આગળ ઘટતું વિધેય છે એમ કહેવામાં આવે છે રીત નંબર 2 વધતું અને ઘટતું વિધેય કયું વિધેય કીધું છે વધતું કે ઘટતું વિધેય કેવી રીતે શોધાય એની રીત છે પ્રશ્ન 14 વિધેય y બરાબર 12 + 4x - 7x નો સ્ક્વેર x બરાબર 1 આગળ વધે છે કે ઘટે છે હવે આપણે નક્કી કરશું ચલો y નું સમીકરણ મૂકી દીધું 12x 12 + 4x - 7x આનું વિકલન કરતા આપણે સિમ્પલ વિકલન છે બોલાને આવી રીતે લખાય d/dx આખું સમીકરણ ઉપાડો 12 + 4x - 7 આ વિકલનનું ચિહ્ન છે ચલો આનું વિકલન શું નીકળે વાંચો 12 × 12 એટલે 0 થઈ ગયું કેમ કે કોઈની આપણે x માં વિકલન 0 વત્તા 4 × 4 આપણે 1 - ઓછા 7 × 2 = 14 x માં 2 માઈનસ જવાબ આવ્યો 4 0 ના લખાય 4x ની કેટલી ઘાત થઈ ગઈ 0 લેખ આવે ઓછા 14x 2 માંથી 3 આનો જવાબ આવ્યો dy/dx અમને પ્રશ્ન પૂછ્યો છે કે dy/dx આવે અને પ્રથમ વિકલન કહેવાય આની અંદર x ની કિંમત 2 આપી છે જો હું 2 આલે 4 આલે ગમે તે લખો આપણે લખીશું x બરાબર 2 અહીંયા 4 ના 14 ના 14 x દેખાયો કેટલા લખાવા જોઈએ હતા 4 - 14 કેટલા થાય -24 જવાબ આવ્યો છેલ્લા મેં લખ્યું -24 મને કહેવાય 24 મોટા કે 0 જરા જોઈ લો ચિહ્ન મને કહેવાય 24 નાના કહેવાય 0 કરતાં માઇનસ આવે લખ્યું છે x બરાબર 2 આગળ વિધેય કેવું કહેવાય ઘટતું આવું ચિહ્ન આવે એટલે ઘટતું અને આવું ચિહ્ન આવે એટલે વધતું સારું પ્રશ્ન y બરાબર 4x² + 4x + 8 નું વિકલિત શોધો x ની કઈ કિંમત માટે વિકલિત શું થઈ જાય શૂન્ય બને તો જરા ધ્યાનથી વાંચો એણે કીધું કે f' બરાબર શું લેવાનું શૂન્ય આગળ fx નું બીજું નામ છે y મેં કીધું f' લખ્યું છે બોલો આનું વિકલન કરતા આપણે 4 × 2 = 8 x 2 - 1 4 × 4 1 - 1 + છેલ્લો જવાબ આવ્યો 8x + 4 મેં કીધું આનો જવાબ 0 થઈ જાય આનો જવાબ આવ્યો f' તમને કીધું આ f' છે એમાં કેટલા મૂકવાના 0 નહીં મૂકી દઉં છું f' બરાબર 8x + 4 તમને એવું કહેવામાં આવે છે f' ની જગ્યાએ કેટલા મૂકો 0 એ રીતે 0 એવું નહીં કીધું કે આની જગ્યાએ 0 મૂકો એવું નથી કીધું મને કે આખાનો જવાબ 0 મૂકો 8x + 4 મને કહેવામાં આવે છે આપણે 4 ને આમ લઈ લઈએ માઇનસ આનો જવાબ આવ્યો x બરાબર -4 ના છેદમાં કેટલો જવાબ આવશે 8 આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉડાઈ દઈએ 4 × 2 = -1 જવાબ આવે દરેક આગળ માટે
करो कि fx बराबर x ની 3 વત્તા 5x સ્ક્વેર વત્તા 7 3x વત્તા 7 f ડેશ 2 બરાબર 35 છે. બોલે કે f ડેશ એટલે એક વિકલન છે એટલે fx નું જે સમીકરણ છે મૂકી દીધું છે. fx ની ગણતરી કરીશું. fx બરાબર આનો જવાબ આવે 3x ની 3 - 1 વત્તા 5 2 10 માઈનસ આનો જવાબ 3 એકા 3 1 માઈનસ 0 3x નો સ્ક્વેર વત્તા 10x ની 1 વત્તા 3x ની 0 આ 0 ના લખીએ તો ચાલે. જવાબ આવી ગયો હા fx બરાબર fx આપણે નીચે f ડેશ x બરાબર x ની કિંમત કેટલી લેવાની કીધું f2 લેવાનું કીધું છે. એની જગ્યાએ કેટલા મૂકવાના છે આવું લખ્યું છે f ડેશ 2 બરાબર પહેલા મારે fx નું સમીકરણ મૂકવું પડશે. એની જગ્યાએ પહેલા 2 મૂકવા પડશે. 3 ના 3 2 ની 2 ઘાત 10 2 ના 3 હવે અહીંયા જોવાનું છે બરાબર આની જગ્યાએ કેટલા મૂકવાના કીધા 3 ના 3 બરાબર ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી એ કમ્પ્લીટ આવડવું જરૂર. અહીંયા મૂકીશું 3 ના 3 2 ની 2 4 થાય વત્તા 10 ના 10 ગુણ્યા 2 વત્તા 3 ચોક 12 વત્તા 10 દો 20 વત્તા 3 તમે સિમ્પલ કહી શકો છો 2 ને 1 3 થયા 3 ને 2 5 થયા કહી દીધું. f ડેશ 2 નો જવાબ કેટલો આવવો જોઈએ 35 આવે છે રાઈટ છે. ચલો આગળ બીજો જો fx બરાબર 3x નો સ્ક્વેર વત્તા 3 હોય તો x ની કઈ કિંમત માટે f ડેશ x બરાબર fx થાય. જરા ધ્યાનથી જોશો f ડેશ x લેવું એટલે 3 2 6 x 2 માંથી 1 જાય એટલે 1 રહે વત્તા 0 ધ્યાન ના લખે તો ચાલે. બે લખ્યું f ડેશ x બરાબર કેટલો જવાબ કહેવાય તમારો 6x. સર fx શું આવ્યું છે 3x નો સ્ક્વેર વત્તા 3 એવો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો બરાબર કમ્પ્લીટ જોયો. મને કે આનું સાદું રૂપ શું અપાય બહુ સિમ્પલ સાદું રૂપ છે સમજો. મને કે પહેલા 3x સ્ક્વેર છે અહીંયા વચ્ચે આ વત્તા જે બીજી બાજુ લઈ જઈશ માઈનસ 24. હવે આના અવયવ પાડતા માઈનસ જો આ 3x સ્ક્વેર લખ્યા આ વત્તા જામ લઈને 6x વત્તા કેટલા થયા 3. આનું સાદું રૂપ શું અપાય તો વિચારો માંથી કોમન શું નીકળે પહેલા તો એ નક્કી કરી લેવાનું કે કોમન શું નીકળે તો તમે કહેશો 3 કોમન એટલે એ લખી દો 3 વડે ભાગતા. એનો અર્થ એવું થયું 3 3 ઉડાવી દીધું x સ્ક્વેર 2x તો આના અવયવ શું પડે વિચાર. આના અવયવ આવવા પડે જરા ધ્યાનથી જોઈ લેજો. આના અવયવ શું પડે 1 1 આવે બરાબર 1 વત્તા 1 હવે 1 થાય 1 ગુણ્યા 1 હવે 1 થાય. સાવ મને કે માઈનસ 1x બરાબર માઈનસ આ કાઢ નાખવાનું આ લખવાનું કહું x સ્ક્વેર માઈનસ શું જવાબ આવશે બરાબર જોઈ લેજો -1x પ્લસ 1 ઇક્વલ ટુ 0 બરાબર સામે લખ્યું છે જવાબ આગળ હું જાય બેમાં કોમન શું તમે કહો છો x કોમન શું તો કે x માઈનસ 1 આમાં કોમન શું તમે કહો છો -1 કોમન x માઈનસ 1 ઇક્વલ ટુ 0. હવે આનું સાદું x માઈનસ 1 બે વાર છે એક વાર x બે વાર આના પરથી એવું થયું x માઈનસ 1 ઇક્વલ ટુ 0 x માઈનસ 1 ઇક્વલ ટુ 0 x બરાબર 1 અથવા x બરાબર 1 આવું થાય. આપણે અવયવ પાડ્યા બે જવાબ આવ્યા આપણે એવું કહી શકાય છે x બરાબર 1 હોય તો બરાબર જોજો x બરાબર આપણું જે સમીકરણ છે લખીશું એ જવાબ લેવું લખાય f
બંને જવાબ 1 આવે છે એટલે બંને સાચા છે. ચાલો પ્રશ્ન 18 રીત નંબર 3 એટલે દ્વિતીય રીત. જો y બરાબર 2x ની 3 ઘાત વત્તા 5x સ્ક્વેર માઇનસ 3 વત્તા 4x સ્ક્વેર માઇનસ 5x ની 3 અને કીધું છે ડબલ વિકલન શોધ dx સ્ક્વેર y dx સ્ક્વેર શોધ y ના y 3 દુ 6x ની 3 માઇનસ 1 બરાબર. ડાયરેક્ટ લખવું હોય તો બી લખાય વત્તા 5 દુ 10x ની 2 માંથી 1 ઓછા 0. હવે એવું લખતા પહેલા એક સ્ટેપ મારે લખવું પડશે. આવો પહેલા લખીશ 2x ની 3 આનો અર્થ આવું થશે સાંભળજો વત્તા બોલો 5x નો સ્ક્વેર ઓછા 3 વત્તા અને ઉપર લઈ જવા છે વત્તા છે માઇનસ ઓછા આને લઈ જાઓ 5 માઇનસ. કેમ તો કે આ ઘાત નીચે છે ને એને ઉપર લઈ જઈએ એટલે પ્લસનું માઇનસ. હવે આનું વિકલન કરવું ઇઝી છે. ચાલો 3 દુ 6x આ વિકલન કરી રહ્યો છું 3 દુ 6x 3 માઇનસ 1 વત્તા 5 દુ 10 x ની 2 માંથી 1 બાદ ઓછા 0 કેમ x નથી એટલે 0 વત્તા સારું ચલો વત્તા ઓછા ઓછા 4 દુ 8 x ની માઇનસ 2 માઇનસ ઓછા 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 શું થાય વત્તા 5 તારીખ 15 માઇનસ 3 માઇનસ 1 આનું સાધનો 6x ની 2 ઘાત વત્તા 10x ની 1 ઘાત ઓછા 8x ની માઇનસ માઇનસ 2 ને 1 એટલે માઇનસ વત્તા 15x ની માઇનસ 4 ઘાત 3 ને 1 4 આવ્યું. હવે એને કહે છે ડબલ વિકલન લખો dx સ્ક્વેર આનું જ વિકલન કરવાનું 6 દુ 12x 2 માઇનસ 1 ચલો આગળ વત્તા 10 એકા 10 x ની 1 માઇનસ 1 માઇનસ 8 તારી એટલે માઇનસ માઇનસ પ્લસ 8 તારી 24x માઇનસ 3 માઇનસ વત્તા ઓછા ઓછા 15 ચોક 60x ની માઇનસ 4 માઇનસ જવાબ આવ્યો 12x ની 1 ઘાત વત્તા 10x ની 0 ઘાત લખવાના નહીં x 24x ની માઇનસ 4 ઘાત ઓછા 60x ની માઇનસ 5 ઘાત. છેલ્લો જવાબ વિદ્યાર્થી મિત્રો આવો કહેવાય. જરા ધ્યાનથી જોઈ લેજો 12x વત્તા 10 વત્તા 24 આ માઇનસ છે છેલ્લા જવાબમાં નીચે લઈ દેવાનું પ્લસ ઓછા માઇનસ હતા તો નીચે આવે તો પ્લસ 60 છેદમાં આ બી માઇનસ નીચે લઈ જવાના માઇનસ છે તો પ્લસ પ્લસ ના લખીએ તો ચાલો થઈ ગયો. આ જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 19. જો y બરાબર √x વત્તા 1 √x હોય તો d સ્ક્વેર y dx સ્ક્વેર મેળવો. ચલો પહેલાં તો આ સમીકરણ છે એનું ડબલ વિકલન કરવું છે દ્વિતીય વિકલન કરવું છે. પહેલાં y લખીશું. આ એ વર્ગમૂળનું બીજું નામ શું થાય તો કે 1 એટલે મેં લખ્યું x લખેલો તેવું કહેવાય x ની 1 એવું આ જે છે નીચે લખ્યું વર્ગમૂળ એટલે 1/3 છે. મને કહે છે x ની 1/3 આ ઉપર લઈ જવું પડશે આ પ્લસ છે ઉપર લઈ જઈશું. હવે આના એલિમેન્ટ કરીશું વિકલન તો પહેલું વિકલન આવું થાય dy બાય dx. ચલો આનો જવાબ શું આવે 1/2 x ની 1/2 માઇનસ 1 વત્તા બોલો વત્તા ઓછા શું થઈ જશે ઓછા 1/2 x ની 1/2 માઇનસ 1 આનો લસા શીખવાડીશ ધ્યાનથી જોજો. આવો જવાબ આવે 1/2 માઇનસ 1 એનો લસા આવ્યો 2. અહીં ખૂટે શું તો વાંચી લો અહીંયા 1 ખૂટે 1 એકાએ 2 એકાએ માઇનસ 1/2 જવાબ આવ્યો. અહીં આગળ આવું લખી દીધું 1/2 x ની માઇનસ 1/2 માઇનસ ચલો 1/2 x ના 1 આનું પાછું કાઢવું પડશે માઇનસ 1/2 માઇનસ 1 લસા આવ્યો 2 અહીંયા ખૂટ્યા માઇનસ 1 ના છેદમાં માઇનસ 3 ના છેદમાં 2 આવ્યા
એને લખ્યા માઇનસ 3/2 બે રીત બતાવી છે, કાચું વર્ક બતાવ્યું છે. ચલો આનો જવાબ 1/2 1. તમને ખબર હોય તો મેં એવું કીધેલું એક્સની -1/2 છે, એવા ને એવા રહેવા દઈશું, એટલે આ પદ છે એવું ને એવું રહેવા દઈશું. હવે એનું સામે લખું છું d² y dx બરાબર. ચલો અહીંયા જોજો પહેલા, અહીંયા જોઈ લેજો. આવું આવે એક સ્ટેપ હજુ વધારે લખી દઈએ છીએ, જે આવું છે dy/dx બરાબર 1/2 -1/2 લઈ સામે અમે લખી નાખ્યું, જે સામે હતું દેખાતું નતું એટલે અહીંયા લખ્યું છે. હવે આનું વિકલન કરવું છે dx. ચલો આનું આની જોડે ગુણાકાર કરીએ તો આવું થાય 1/2 કૌંસમાં -1/2 x ની -1/2 માઇનસ. ચાલો આગળ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 1/2, અહીંયા બી આગળ આવું આવશે માઇનસ. ચલો 1/2 કૌંસમાં 3 x ની -3/2 માઇનસ. આનું સાદું રૂપ આવું અપાય માઇનસ 2 2 કેટલા થયા 4 x બોલો પર આ ઘાત છે એનું સાદું રૂપ બાજુમાં -1/2 માઇનસ લસાયો 2 એક ખૂટે ને 2 -1 વત્તા ઓછા ઓછા જવાબ આવ્યો -3/, અહીંયા લખ્યું વત્તા આનો ગુણાકાર 3 1 3 2 4 x બોલો -3/2 -1 આનો લસાયો 2 અહીં ખૂટે 1 અહીં ખૂટે 2 આનું સાદું -3 માઇનસ જવાબ આવ્યો -5/, અહીંયા લખીશ -5/. વિદ્યાર્થી મિત્રો પાકું આવડવું જોઈએ. એનો સાચો જવાબ -1/4 આ માઇનસ અહીંયા લખીશ 3/2 વત્તા આનું સાદું રૂપ આવું અપાય 3/4 આખાને નીચે લખીશ 5/2. છેલ્લો જવાબ આવો કહેવાય dx/2. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ જવાબ. 20 એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય ખર્ચ માટે શબ્દ છે કોસ્ટ, એનું નાનું નામ છે સી વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી જોતા રહેજો. આગળ આનું સિમ્પલ છે સીમાંત ખર્ચ એટલે એવું કહેવાય d/d અને સી લગાવી દીધું એટલે સીમાંત થાય. ટૂંકમાં આનું એક વિકલન કાઢવાનું છે, બીજું કશું જ કરવાનું હોતું નથી. સિમ્પલ અને સાદો દાખલો કહેવાય. આનું આની જોડે દયા વડે ગુણાકાર, સિમ્પલ ગુણાકાર છે 0.0 12 2 કેટલા થાય તો કે 24 લખી દીધા. x ની 2 - 1 આનો જવાબ -0.18x 1 - 1 આનો જવાબ 0. છેલ્લો જવાબ આવશે 0.024 x ની 2 માંથી 1 ઘાત -0.18 ની 0 ઘાત 0 તો લખવાના નથી 0.024x ઓછા 0.18 કેમ આનો જવાબ 1. dc/dx ગુજરાતીમાં કેવો સીમાંત ખર્ચ. મિત્રો આ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર અહીંયા સી સેક્શન પૂરું કરી દીધું છે. વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલનો થેન્ક, અક્ષર ટ્રસ્ટ, જીવન ભારતી, સરદાર વિનયનો બી